ગાઈસ, તમે લોકોએ વેટ લોસ સ્ટાર્ટ કર્યું ન કર્યું તો ફટાફટ કરી દેજો, કારણ કે પછી બહુ બધા પ્રોબ્લેમ્સ આવે છે. તમારે એ બધા પ્રોબ્લેમ ફેસ ન કરવા હોય તો ફટાફટ વેટ લોસ સ્ટાર્ટ કરી દો આજથી જ. બટ સજા દઈને નહીં, ખુદને એન્જોય કરીને. અને જો તમારે એન્જોય કરીને કરવું હોય તો તમે ફટાફટ મારી સાથે જોઈન થઈ જાઓ. હું એક એક પોઈન્ટ તમારી સાથે શેર કરું છું. એન્ડ હા, મેં તમારી સાથે આ ફોર્મ શેર કર્યું હતું શોર્ટ્સમાં. જેને મારી સાથે કરવું હોય, અહીં જેતપુરમાં રહેતા હોય એ બી કરી શકે છે, જેતપુરના આજુબાજુમાં એરિયામાં રહેતા હોય એ બી કરી શકે છે. તમારે અહીંયા આવવાની જરૂર નથી. હા, એક વખત તમે મળી જાઓ પછી તમે ઘરે બેઠા કરી શકો છો. હું તમને બધું ગાઈડ કરીશ. તો તમારે આ ફોર્મ ફિલઅપ કરવાનું છે પહેલા, કારણ કે હું કોઈ ડોક્ટર નથી કે કોઈ પ્રોફેશનલ નથી. મારા અનુભવથી જ હું તમને વેટ લોસ કરાવીશ, બટ કોઈ નુકસાન તમારું નહીં થાય. રાઈટ? તો હવે આપણે હું છે તમને વાત કરું એ સ્ટાર્ટ કરીએ. તો તમને ખુદને સજા દઈને એન્જોય કરીને કરવાનું છે. હવે એન્જોય કેવી રીતના કરીને કરવાનું છે કે ક્યારેક તમને મન થાય તો તમે ક્યારેક હોટલમાં બી જઈ શકો છો. તમારે જે ખાવું હોય તમે ખાઈ શકો છો. પછી તમે તમારા રૂટીનમાં જ છો એટલે તમને એટલું બધું ઇફેક્ટ નથી કરવાનું કે તમારું કોઈ નુકસાન નથી કરવાનું. તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે કે એક ડાયરી લઈ લેવાની છે. એમાં તમારે ગોલ નક્કી કરવાનો છે. હવે મારું 107 ઉપર હતું તો મેં પેલા ગોલ નક્કી કર્યો કે મારે 105 ની અંદરમાં આવવું છે.